ખેતીમાં નવું જાણવાનો અને નવું કંઈક કરવાનો તમારો હું અભિગમ સમજી શકું છું, જેથી કરીને આપણી આ દિલીપભાઈ ખેતીવાળા ચેનલમાં આપણે સહપરિવાર સબસ્ક્રાઈબર 500 થઈ ગયા છે। એ બદલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, હું સમજી શકું છું કે તમે આ ચેનલમાં એટલા માટે જોડાણા છો કે કંઈક નવું કરવા માગો છો, અથવા તમે જે અત્યારે મોટો ખેડૂતનો પ્રોબ્લેમ શું છે કે ખર્ચ કરવા માગે છે ખેતી પાછળ અને ઉત્પાદન ઘણું વધારવા માગે છે, પણ ખેડૂતને એ વસ્તુને નથી ખબર કે કયા સમયે કઈ વસ્તુ આપવી। એટલા માટે ખેડૂત લાખો રૂપિયાની દવાનો ખર્ચો કરે છે, પરંતુ જો એ કયા સમયે આપી ખેડૂતને ખબર પડી જાય ને તો તેનો લાખો રૂપિયાનો ખર્ચો અડધો થઈ જાય છે। એટલા માટે આપણે આ દિલીપભાઈ ખેતીવાળા ચેનલમાં મિત્રો હું BSc એગ્રીકલ્ચર કર્યું છે, અને જે કંઈ મને આવડતું હોય એ અથવા મારા અનુભવ પ્રમાણે જે મને આવડતું હોય એ હું તમને આ ચેનલ મારફતે કહીશ। અને આપણે જે લોકોને આવડતું હોય, જે પ્રશ્નો હોય તે તમારે કમેન્ટમાં જણાવવાના રહેશે, જેથી કરીને મને પણ ખબર પડે કે તમને શું પ્રશ્ન છે, જેથી કરીને મારે એનું શું સોલ્યુશન કરવું જોઈએ। તો મિત્રો, આપણી આ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો તમારો ખૂબ ખૂબ આભાર। આવી રીતે આપણે આગળ વધતા રહીશું। બાકી તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો। જય જવાન, જય કિસાન।